પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા કાજીના મેદાનમાં જન્મદિવસની ઉજવણી દરમિયાન બાઇક પર પડેલી કેક સાફ કરવા માટે બાજુની બાઇકમાંથી કપડું કાઢતા થયેલા ઝઘડામાં એક વ્યક્તિ પર જીવલેણ હુમલો થવાની ઘટનામાં પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। 16 મે 2025ના રોજ ઇસરાયેલી ઇબ્રાહિમ શેખ અને તેનો મિત્ર સમીર શેખ કાઝીના મેદાન ખાતે તીનપત્તી મોહલ્લામાં જન્મદિવસની ઉજવણી માટે એકઠા થયા હતા। આ દરમિયાન કેક સાફ કરવા માટે બાઇકમાંથી કપડું કેમ કાઢ્યું તેવું કહીને માયા દ્વારા ફરિયાદી અને તેના મિત્ર સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો અને ગાળાગાળી પણ કરવામાં આવી હતી। 16 મેના રોજ થયેલા ઝઘડા બાબતે ફરિયાદી દ્વારા માયા ઉર્ફે બોબડા અને તેના કાકા હુસેન ઉર્ફે કલ્લુ અકબર અલી સામે માફી પણ માંગવામાં આવી હતી। છતાં પણ આ શખ્સોએ અંગત અદાવત રાખીને 17 મે 2025ના રોજ ફરિયાદી પર જીવલેણ હુમલો કર્યો હતો। 17 મે 2025ના રોજ ફરિયાદી ઇસરાઇલ અને તેના મિત્ર સમીરને ફોન કરીને ગોપીપુરા કાઝીના મેદાનમાં મળવા માટે બોલાવ્યા હતા અને ત્યાં આરોપી હુસેન ઉર્ફે કલ્લુ, માયા ઉર્ફે બોબડો, અફઝલ શેખ અને રાજાએ સાથે મળીને ફરિયાદી અને તેના મિત્રને મારામારી કરી હતી તો સમીરને બચાવવા માટે તેના મામા ગુલામ સાબિર વચ્ચે પડતા તેમને પણ માર્યો હતો। ત્યારબાદ ફરિયાદીનો નાનો ભાઈ ઇદ્રીસ ઘટના સ્થળ નજીકથી નીકળતા તેના ભાઈનો ઝઘડો થતા જોયો અને તે ભાઈને બચાવવા માટે વચ્ચે પડ્યો હતો। તે સમયે હુસેન ઉર્ફે કલ્લુ અકબર સૈયદ દ્વારા ફરિયાદી સાથે અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી પોતાના હાથમાં રહેલ ચપ્પુ તેમજ માયાએ તેના હાથમાં રહેલ પટ્ટો અને રાજા અને અફઝલે પોતાની પાસે રહેલા લાકડાના ફટકા વડે ફરિયાદીના ભાઈને મારી નાખવાના ઈરાદા સાથે તમામે સાથે મળી ફરિયાદીના ભાઈ ઇદ્રીસને માર્યો હતો। આ ઘટનામાં હુસેન ઉર્ફે કલ્લુએ પોતાની પાસે રહેલ ચપ્પુ ઇદ્રીસના માથાના ભાગે મારી દીધું હતું, તેથી ઇદ્રીસ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ આ તમામ લોકો ઘટના स्थल પરથી ભાગી ગયા હતા। अठवा पुलिस स्टेशन में 16 तारीख को काजी के मैदान में रात को 10:30 बजे के आसपास एक बनाव बना जिसमें फरियादी जो है उसकी बाइक के ऊपर बच्चे ने केक डाल दिया तो बगल में एक बाइक खड़ी थी उससे साफ करने का जो कपड़ा है वो निकाल के और बाइक साफ कर ली। इस बात को लेके दोनों में आपस में बहस हुई और उसके बाद में 4 लोग वहाँ पे थे। उन लोगों ने बड़े चाकू से उसके फरियादी के सिर पे हमला किया और 109 पुराना जो आईपीसी का 307 है उसके तहत एफआईआर की गई है। और इन 4 में से 3 जो आरोपी हैं, जैसे हुसैन है उसके ऊपर ऑलरेडी 2 एफआईआर थी, ये तीसरी एफआईआर उस पर है। मेहताब अली उर्फे माया बोबड़ो, ये इसके ऊपर 4 एफआईआर हैं। ये पहले मर्डर का आरोपी भी रह चुका है और अभी बेल पे बाहर है। इसकी बेल कैंसिल कराने की कार्यवाही भी हम लोग कर रहे हैं। अफजल हमजा शेख है, इसके ऊपर पहले का एक गुना है, ये इसके ऊपर दूसरा गुना है। इनमें से 3 आरोपी जो हैं उनको अभी पुलिस ने अटक कर लिया है। एक ये माया जो मेहताब अली है इसको अटक करना अभी बाकी है, इसके लिए पुलिस की टीम जो है वो लगी हुई है और तीनों को अटक करने के बाद में आगे का प्रोसेस जो है इन्वेस्टिगेशन का वो चालू है। આ બાબતે 18 મે 2025ના રોજ અઠવા લાઇન્સ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ ગુનામાં પોલીસે હુસેન ઉર્ફે કલ્લુ, રાજા તેમજ અફઝલ શેખની ધરપકડ કરી છે અને અન્ય એક આરોપી માયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો।